રબારી સમાજ, ચૌધરી સમાજ કે પછી દરેક સમાજ જે લગ્નને લઈને વિવાદ કે હોબાળો કરી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે, મારામારી કરી રહ્યા છે, શું આવું કરીને પોતે પોતાના સમાજની વેલ્યુ વધારી રહ્યા છે કે પછી કિંમત ઘટાડી રહ્યા છે? આ સાથે કિંજલ રબારી હોય, આરતી સાંગાણી હોય કે પછી દરેક સામાન્ય પરિવારની દીકરી જેણે લગ્ન ભાગી જઈને કરવા પડ્યા, આ પાછળ શું કારણ જવાબદાર હતું? ખરેખર કોઈ યોગ્ય કારણ કે પછી માતા પિતાનો ડર કે સમાજની પ્રતિષ્ઠા? આ સાથે પ્રેમ વિવાહને લઈને જે પણ આપણે ઇતિહાસના પાત્રો સાથે સરખામણી કરીએ છીએ એ કેટલું યોગ્ય? અને આજની પેઢી માટે લગ્ન એટલે શું એ સાચી સમજણ સમજવી અને અપનાવવી કેટલી જરૂરી? આ બધા જ અંગે એક એવા વિચાર પર વાત કરવી છે કે જે તમને પણ વિચાર કરવા માટે મજબૂર કરી દેશે. નમસ્કાર, હું જાનવી પંડ્યા. જે લાદવામાં આવે એને કાનૂન કહેવાય અને જે સ્વીકારવામાં આવે એને ધર્મ કહેવાય. તો શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 4 ભગવાન પણ કહે છે કે ચાતુર્વર્ણમ મયા સૃષ્ટિમ, એટલે વર્ણ પ્રણાલી એ જન્મ પર આધારિત નથી પરંતુ તમારા ગુણો પર અને તમારા કર્મ પર આધારિત છે. તો પછી આ દ્રશ્યો, આ બોલબાલ, આ વિવાદ, આ હોબાળો, આ બધું શા માટે? જે પ્રેમ લગ્નના નામે તમે ભાગી જવાનું પસંદ કરો છો એ ખરેખર કેટલું યોગ્ય? આ કથિત સમાજ જે વર્ણ વ્યવસ્થાના નામે, જાતિવાદના નામે બીજા પાસા સમજવાનું ભૂલી ગયો છે, સમય પ્રમાણે બદલાવ, સ્વીકાર અને નવી જવાબદારી લેતા ખચકાય છે. તો આજની પેઢી સાથે હરવું, ફરવું, ખાવું, આદતો કેળવવી, એને પ્રેમ અને પછી એને જ લગ્ન સમજી રહી છે. સમજીએ 3 પાસા: સમાજ, માતા પિતા અને આજની પેઢી માટે લગ્ન. વાત કરીએ સમાજની, તો જે પોતાની જાતને સમાજના આગેવાન, સમાજના અગ્રણી કહી રહ્યા છે કે સમાજનો ભાગ ગણી રહ્યા છે, તેમને એક પ્રશ્ન કે સમાજ બને કેવી રીતે? હા, સમાજમાં એક ચોક્કસ રીતિ હોય, પદ્ધતિ હોય, પરંપરા હોય, પરંતુ આ નવા સમયમાં નવો બદલાવ, નવો સ્વીકાર જરૂરી નથી. અંગ્રેજીમાં કહેવત છે કે બી ધ ચેન્જ યુ વોન્ટ ટુ સી ઇન ધ વર્લ્ડ. તો કહેવાય છે ગીતામાં પણ કે પરિવર્તન સંસારનો નિયમ છે. તો બદલાતા આ સમય સાથે સમાજ ઊભો કેમ નથી રહેતો? વાત જો સમાજની આ પાસાની સમજવાની છે તો બીજી વાત આજની પેઢીને પણ સમજવાની જરૂર છે. જે જ્ઞાતિમાં, જે કુળમાં તમારો જન્મ થયો છે એની નીતિમત્તા કેળવવી પણ આપણા જ હાથમાં છે. પોતાનું અને પોતાના પરિવાર પૂરતું કરવું એવું તો જાનવરને પણ આવડે, પણ જાનવર અને માણસમાં એ જ ફરક છે કે આપણી પાસે સમજણ શક્તિ છે. તો એ સમજણ શક્તિનો ઉપયોગ કરીને જે સમાજને આપણે કહીએ છીએ, જે સમાજમાં આપણે રહીએ છીએ, તેની સાથે નવો બદલાવ આપણે કેમ સ્વીકારતા નથી? જે સમાજના છો તે સમાજ સાથે જોડાયેલા રહેવું જરૂરી છે, પરંતુ બદલાતા સમય સાથે બદલાવવું પણ જરૂરી છે. ઇતિહાસ ઉઠાવીને જોઈશું તો ઋષિમુનિ હોય, સંતો હોય કે પછી આજના સ્પિરિચ્યુઅલ લીડર્સ હોય, એ લોકોએ પોતાનું વિચારવા કરતાં પહેલાં સમાજનું અને સોસાયટીનું વિચાર્યું છે અને સમાજ માટે ઊભા રહ્યા છે. સમાજ એ લોકોના સમૂહથી બને છે, એટલે દરેક વ્યક્તિગતની આની પાછળની વિચારધારા પણ મહત્વની છે. તો પછી ચૌધરી સમાજ, રબારી સમાજ, પટેલ સમાજ કે પછી કોઈ પણ સમાજ હોય, આ વિવાદ, ઝઘડા, આ આંદોલન શું ખરેખર શોભે છે? જે સમાજના માન, મર્યાદા અને સભ્યતાની વાત કરીએ છીએ એ સમાજ સારો દાખલો કે શાંતિપૂર્ણ સમાધાન અંગે કેમ નથી વિચારતું? શું આ મારામારી, આંદોલન કે હોબાળા કરીને તમે તમારા સમાજને શ્રેષ્ઠ કહેશો? વાત કરીએ માતા પિતાની, તો શાસ્ત્રમાં ઉક્તિ છે કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. કારણ કે માતા પિતા જ પોતાના દીકરા કે દીકરીનું સૌથી વધારે નજીકથી હિત ઈચ્છતા હોય છે, પરંતુ પોતાના દીકરા કે દીકરી માટેનું હિત આજે સમાજ શું કહે છે એ પાછળ છુપાઈ ગયું છે. આ બંને વચ્ચેનો ભેદ માતા પિતા પણ નથી કરી શકતા. આજે સમાજને પોતાની વિચારધારાને નવી દિશા આપવાની જરૂર છે, તો સાથે સાથે માતા પિતાએ પણ પોતાનો દીકરો કે દીકરી જે જગ્યાએ પસંદ કરે છે તે પસંદગીને સમજણપૂર્વક સ્વીકારવી અને યોગ્ય રીતે તેને સમજવું પણ ખૂબ જરૂરી છે. જે નિર્ણય પોતાના દીકરા કે દીકરી લઈ રહ્યા છે તેને સમજવું અને સ્વીકારવું ખૂબ જરૂરી છે. કારણ કે આવું નહીં થાય તો જ તમારો દીકરો કે દીકરી ભાગવા માટે વિચારશે. અને કોઈ પણ સમાજ હોય, તમારો દીકરો કે દીકરી ભાગી ન જાય એના મૂળમાં સમાજ અને માતા પિતા જ છે. જો સમાજ અને માતા પિતાનો પર્સ્પેક્ટિવ, યોગ્ય દિશા અને વિચારધારા સમય પ્રમાણે બદલાશે તો કદાચ ભાગવાના કિસ્સા હવે નહીં થાય. આપણી સંસ્કૃતિમાં 8 પ્રકારની વિવાહ વ્યવસ્થા બતાવવામાં આવી છે, જેમાંથી એક પ્રકાર છે ગાંધર્વ વિવાહ. જેને પણ આ 8 પ્રકારની વિવાહ સંસ્થા ખબર ના હોય તે દરેકે સમજી લેવી ખૂબ જરૂરી છે. કારણ કે જો તમે 8 પ્રકારની વિવાહ સંસ્થા જાણતા હોત તો કદાચ સમાજના હોબાળા અને આંદોલન થયા જ ના હોત. ઇતિહાસ જોશો તો આપણી ત્યાં તો સ્વયંવરના પણ કિસ્સા છે, અને એ ઇતિહાસને સમજશો તો સામેવાળા પાત્રમાં કયા ગુણ હોવા જોઈએ, કઈ પાત્રતા હોવી જોઈએ, કઈ તેજસ્વીતા હોવી જોઈએ એ પણ તમને સમજાઈ જશે. જે ઇતિહાસના પાત્ર સાથે આપણે સરખામણી કરીએ છીએ કે પ્રેમ વિવાહ તો શિવ પાર્વતીએ કર્યા હતા, કૃષ્ણ રૂકમણીએ કર્યા હતા, ચંદ્ર ને રોહિણીએ કર્યા હતા,
પરંતુ સામેવાળા પાત્રની વિશેષતા જોવો, એના ગુણ જોવો અને એનું કુળ પણ જોવો, કારણ કે તેમણે પસંદ કરેલા એ પાત્રમાં ગુણવત્તા છે, યોગ્યતા છે, જે આપણે આપણા પાત્રમાં કયા ગુણ જોવા જોઈએ તે શીખવે છે. આ સાથે આજે માતા પિતા કમ્પ્લેન કરે છે કે અમારી દીકરી જે સમાજમાં ગઈ છે ત્યાંથી અમને દીકરી પાછી લઈ આપો. આનું શું કારણ? આ પહેલાં તમે તમારી દીકરી જે જગ્યાએ ગઈ છે તેની તપાસ તો કરો. જો તમારી દીકરી જ્યાં ગઈ છે ત્યાં ખુશ છે તો પછી શું કામ તમારી દીકરીને, તમારા સમાજને અને તમારી પોતાની જાતને મશ્કરી ઉડાવો છો? કારણ કે આવા ખોટા હોબાળા કરવાથી, આંદોલન કરવાથી, વિરોધ કરવાથી કે સોશિયલ મીડિયા પર વિડીયો મૂકવાથી શું મળશે? એટલે માતા પિતાને સમાજે વિચારવું જોઈએ કે વિરોધ કરવાથી શું મળશે અને સમાધાન કરવાથી શું મળશે. સમાજ હોય કે માતા પિતા હોય, પોતાની દીકરી માટે એક ઉત્કૃષ્ટ દાખલો બેસાડવા ઈચ્છે છે કે પછી ખાલી બદનામી, વિરોધ અને પ્રદર્શન ઈચ્છે છે? તો વાત આજની પેઢી અને લગ્નની પણ. ખરેખર લગ્ન એટલે શું? જો આપણે આ પણ સમજ્યા હોત ને તો કદાચ ડાયવોર્સના કિસ્સા પણ ના થયા હોત કે ભાગી જઈને પણ જે લોકો પાછા આવે છે તે કિસ્સા પણ ના થયા હોત. કારણ કે આપણા ત્યાં લગ્નને સૌથી પવિત્ર સંસ્કાર માનવામાં આવે છે. 16 સંસ્કારમાં સૌથી મહત્વનો સંસ્કાર એટલે લગ્ન. પરંતુ આજની પેઢી સોશિયલ મીડિયાના જમાનામાં થોડીક વાત કર્યા, થોડું હર્યા ફર્યા અને પછી તરત જ પ્રેમમાં પડી ગયા. અને એ પ્રેમમાં પડ્યા પછી તરત લગ્નનું બંધન સ્વીકારી લે છે. અને લગ્નના બંધનમાં આગળ જતાં જ્યાં ખચકાટ થાય છે, જ્યાં સમજણનો તકરાર થાય છે અને પછી છૂટાછેડાનો વારો આવે છે. આ માટે જ સમજવું ખૂબ જરૂરી છે કે લગ્ન ખાલી એક સોશિયલ મીડિયાથી થયેલું કનેક્શન નથી. લગ્ન એટલે ખાલી કોઈ વેડિંગ આપણે સેલિબ્રેશન નથી કરતા, પરંતુ એકમેકમાં ભળી જવાની વાત છે. આ માટે જ આપણે ત્યાં લગ્નની વિધિમાં સપ્તપદી છે. જે સપ્તપદી વર અને વધુ બંને સારી રીતે સમજે તો આ કિસ્સા થાય જ નહીં. એટલે વિરોધ ના પ્રેમનો છે, ના પ્રેમ વિવાહનો છે, ના સમાજનો છે, ના માતા પિતાનો છે. દરેકે પોતાની વિચારધારા, દરેકે પોતાની સમજણ, દરેકે પોતાની યોગ્યતા સમજવી ખૂબ જરૂરી છે. કારણ કે વિરોધ, પ્રદર્શન અને આંદોલન કરવાથી તમે જ તમારા સમાજની બદનામી કરી રહ્યા છો. જો સમાજ માટે એક ઉત્કૃષ્ટ દાખલો બેસાડવો હોય તો સમજણ અને સમાધાન ખૂબ જરૂરી છે. આ સાથે જેટલા પણ ઇતિહાસમાં પાત્ર થઈ ગયા છે એમની કમ્પેરિઝન તમે તમારી રિલેશનશિપમાં આજે કરી રહ્યા છો તો એ પહેલાં એ ઇતિહાસને જાણવો અને સમજવો ખૂબ જરૂરી છે કે એ પ્રેમ વિવાહમાં પણ સામેવાળું પાત્ર કેવું હતું અને યોગ્યતા કેવી હતી. જો એ સમજણ હશે તો કદાચ વિવાદ સુધી વાત પહોંચે જ નહીં. તો પ્રેમ વિવાહ, સમાજ અને માતા પિતાના દબાવ અંગે તમારી શું વિચારધારા છે ચોક્કસ જણાવજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો વીટીવી ડિજિટલ સાથે.